રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ચૂંટણી પહેલાં કોંગ્રેસની ગેરંટી, પીએમ કિસાન યોજનામાં ડબલ રૂપિયા, ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સહાય, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, સિમ કાર્ડને લઈને નવા નિયમો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય, પાક વીમા અંગે જાહેરાત, શાકભાજીના ભાવમાં થયો વધારો, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા સહાય. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 10 અને 11 રાજ્યના અનેક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતાઓ છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસની ગેરંટી. ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે, એમએસપીના જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનારાયણ ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી મહત્ત્વની ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવા માટે દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને કેવી રીતના માફ કરવું અને ક્યારે અને કેટલી વાર માફ કરવું, આ માટેની ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. પીએમ કિસાન યોજનામાં ડબલ રૂપિયા. ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. એટલે કે કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા 3ને બદલે 4 થઈ શકે છે. એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે. એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 100,000ને બદલે 8,000 રૂપિયા આપવામાં આવી શકે છે. ઘર દીઠ મળશે 15,000 રૂપિયા સહાય. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. અને આ યોજનાની અંદર સરકાર તરફથી તમને દર ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. તો મિત્રો, તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં ડીએમકે પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કર્યા છે અને આ મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ વચન આપ્યું છે કે જો ચૂંટણી લડશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જ્યારે અગાઉ ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે. સિમ કાર્ડને લઈને નવા નિયમો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા અને આ નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તો તૂટવાના કિસ્સામાં તમે સ્વિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સ્વિમ શોપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સ્વિમ શોપિંગ કોઈને જાણતું નથી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલમાં યાર્ડમાં કપાસ અને મગફળીની સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ, સૂકા મરચાં, ટામેટા, બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1,300 રૂપિયાથી લઈને 1,599 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11/2024 સુધી અરજી કરી શકશે. ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જો તમે પણ ખેડૂતો હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો. માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે ખેડૂતો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. પાક વીમા અંગે જાહેરાત.
પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓને ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી શકે છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. શાકભાજીના ભાવમાં થયો વધારો. ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની છે. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20-25% જેટલો વધારો થયો છે. જેમાં પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો 50-60 રૂપિયા, રવૈયા 40-50 રૂપિયા, લીંબુ 150-180 રૂપિયા, ગવાર 100, કાચી કેરી 80, ચોળી 180, કારેલા 60, ટામેટા 30, આદુ સૌથી મોંઘું 200 પ્રતિ કિલોએ પહોંચ્યું છે. ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, જેના કારણે ભાવ વધે છે. મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સહાય. ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા સુધીનું માસિક ભથ્થું આપવામાં આવશે. 2019થી આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી. આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. બાદમાં આ જ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવ્યું છે.